નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો અભ્યાસ કર્યો. તેની અંદર ત્રણ સ્ટ્રક્ચર જોયા અને WH પ્રકારના જે વાક્યો છે, જે પ્રશ્નો છે તેનો પણ અભ્યાસ કર્યો. ચાલુ ભૂતકાળને આપણે શરૂ કરીએ તે પહેલાં ચાલુ વર્તમાન કાળના ત્રણ સ્ટ્રક્ચરને આપણે રિવાઇઝ કરી લઈએ. તો ફર્સ્ટ સ્ટ્રક્ચર તમે જોયું છે એફર્મેટિવનું સ્ટ્રક્ચર જોયું. એફર્મેટિવને આપણે ગુજરાતીમાં હકાર વાક્ય તરીકે ઓળખીએ છીએ. તો એનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 જેને ING વાળું ફોર્મ કહેવામાં આવે છે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવ પ્રકારનું જે વાક્ય છે તેની અંદર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવનું સ્ટ્રક્ચર જોયા તો એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ ભૂતકાળનો અભ્યાસ કરવાનો છે. જે રીતે મેં તમને અગાઉ કીધું એવી જ રીતે ચાલુ ભૂતકાળ અથવા તો કોઈ પણ કાળને સમજવા માટે આપણે તે કાળને આપણી રૂટીન લાઈફમાં એડ કરવાની જરૂર છે. મોટાભાગે આપણને જે ઇંગ્લિશ ગ્રામરના ટેન્સ છે તે સમજવામાં અઘરા પડે છે. એનું મેઇન કારણ એ જ છે કે આપણે તેને રૂટીન સાથે જોડતા જ નથી, માત્ર એને બુકનું એક ચેપ્ટર આપણે માનીએ છીએ. પણ રૂટીન લાઈફની અંદર તમે જુઓ તો જ્યારે આપણે કંઈ પણ વસ્તુ બોલીએ છીએ ત્યારે આપણે દર વખતે કોઈના કોઈ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ જે બાબતે આપણે બધા અનનોન છે. તો આજે આપણે જે અભ્યાસ કરવાનો છે તે છે ચાલુ ભૂતકાળ, જેને ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એની ઇંગ્લિશમાં જોઈએ તો કે વોટ એવર ગોઈંગ ઓન ઇન પાસ્ટ, કે જ્યારે તમારે ગોઈંગ ઓન ઇન પાસ્ટ કે ભૂતકાળમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં થતી ક્રિયા દર્શાવવા અથવા તો ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. રૂટીન લાઈફનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કે જ્યારે આપણે રૂટીન જ્યારે સ્કૂલમાં જઈએ છીએ ત્યારે આપણે જાય ત્યારે આપણે સન્ડેને યાદ કરતા હોઈએ છીએ. ગઈકાલે તો આવા ટાઈમે હું સૂતો હતો અથવા તો સૂતી હતી, એટલે કે ભૂતકાળની ચાલુ ક્રિયા. કે ભાઈ ગઈકાલે તો આપણે અમદાવાદ જતા હતા, એટલે કે જ્યારે તમે ભૂતકાળમાં ચાલુ હોય તેવી કોઈ પણ ક્રિયા દર્શાવતા હોય તેને ચાલુ ભૂતકાળ કહેવામાં આવે છે. હવે આપણે તેના જે ત્રણ પ્રકારના એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ત્રણ સેન્ટેન્સનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ એફર્મેટિવનું જો સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વોઝ ઓર વેર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ વોઝ ઓર વેર પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ અન્ય શબ્દ. એના પરથી આપણે એના એક્ઝામ્પલ જોયા. તો એક્ઝામ્પલ જોઈએ એ પહેલાં મેં તમને અગાઉ જ કીધું કે ભાઈ મોટા ભાગે આપણે જ્યારે 12 ટેન્સની વાત કરીએ ત્યારે એમ વિચારીએ કે ભાઈ 12 ટેન્સના ત્રણ સેન્ટેન્સ એટલે આપણે 36 ટાઈપના સ્ટ્રક્ચર યાદ રાખવા પડે છે. પણ આ સ્ટ્રક્ચરને આપણે કમ્પેરિઝનથી યાદ રાખવા, જેનાથી આપણા માટે ખૂબ જ ઇઝી થઈ જાય છે. કે ફોર એક્ઝામ્પલ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ના એફર્મેટિવના સ્ટ્રક્ચરનું તમે કમ્પેરિઝન કન્ટિન્યુઅસ પાસ્ટ સાથે કરશો તો માત્ર
સ્ટ્રક્ચર મુજબ તમને એક જ ફેરફાર જોવા મળશે, તે છે હેલ્પિંગ વર્બ. કે આપણે જોયું તો ચાલુ વર્તમાન કાળમાં હેલ્પિંગ વર્બ તરીકે એમ, ઇઝ, આરનો યુઝ થતો હતો, જ્યારે અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે વોઝ અથવા તો વેરનો યુઝ થાય છે. હવે કયા પ્રનાઉન સાથે? તો સિંગ્યુલર એન્ડ પ્લુરલ. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. એક વચન, બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. I, we, you, you, he, she, it, then noun, પ્લુરલમાં થશે તે. તો I સાથે was, we સાથે were, you સાથે were, he, she, it or noun સાથે was and તે સાથે were. તો આવી રીતે સહાયકારક ક્રિયાપદનો યુઝ થાય છે. હવે સહાયકારક ક્રિયાપદનો યુઝ સાથે આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો એઝ અ સબ્જેક્ટ મોર્ગન. મોર્ગન સાથે ત્રીજો પુરુષ એક વચન હોવાથી સહાયકારક ક્રિયાપદનો યુઝ થશે વોઝ. મોર્ગન વોઝ eating banana yesterday. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર મેં ઇન્ડિકેટર્સને પરફેક્ટલી દર્શાવ્યા નથી, કારણ કે મોટાભાગે જે સાદા ભૂતકાળની અંદર યુઝ થતા ઇન્ડિકેટર્સ છે તેનો જ યુઝ આપણે ચાલુ ભૂતકાળમાં કરીએ છીએ. They were playing in last match. I was going to Ahmedabad, ABD, yesterday. Meaning was traveling in train in last trip. તો આ છે ચાલુ ભૂતકાળના હકારના એક્ઝામ્પલ કે જેમાં કર્તા, સહાયકારક ક્રિયાપદ, વર્તમાન કૃદંત, કર્મ અને અન્ય શબ્દો. હવે આપણે અભ્યાસ કરીએ નેગેટિવ પ્રકારના સ્ટ્રક્ચરનો. તો એમાં સબ્જેક્ટ પ્લસ વોઝ ઓર વેર પ્લસ not plus V4 plus object plus other word. ગુજરાતીમાં જોઈએ તો કર્તા પ્લસ was or were plus not plus વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ.
તો સ્ટ્રક્ચરમાં એફર્મેટિવ અને નેગેટિવમાં જેવી રીતે આપણે ચાલુ વર્તમાન કાળમાં સમજ્યા એવી જ રીતે કે એફર્મેટિવ અને નેગેટિવની અંદર માત્ર એક જ ડિફરન્સ છે કે થર્ડ પ્લેસે આપણે નોટનો યુઝ કરીએ છીએ કે સબ્જેક્ટ વોઝ વેર V4 સેમ સ્ટ્રક્ચર છે, માત્ર નોટ છે તે એડ થાય છે થર્ડ પ્લેસ ઉપર. જે સેમ એક્ઝામ્પલ છે એને આપણે નેગેટિવમાં ટ્રાન્સફર કરીએ તો Morgan was not eating banana. Second example, they were playing in the last match, so we are transfer that they were not playing in last match. Third example जो है तो I was not going to ABD એટલે કે અહેમદાબાદ yesterday. ત્યારબાદ Minnie was not traveling by train in last trip. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો કે ભાઈ ચાલુ ભૂતકાળ છે તેની અંદર વોઝ વેર પ્લસ V4 અને ચાલુ ભૂતકાળના જે નકાર વાક્ય છે તેની અંદર માત્ર થર્ડ પ્લેસે નોટ એડ કરવાનું કામ આપણે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું ઇન્ટ્રોગેટિવનું સ્ટ્રક્ચર. જેમાં ફર્સ્ટ વોઝ અથવા તો વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક, જેને ગુજરાતીમાં લખીએ તો વોઝ અથવા તો વેર પ્લસ કરતા પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. કે જેવી રીતે આપણે જોયું તેમ કે ભાઈ આ બધા જે છે પ્રશ્નાર્થ વાક્ય તે સહાયકારક ક્રિયાપદના સ્થાનમાં ફેરફાર કરીને બનાવવામાં આવે છે. એટલે જે સબ્જેક્ટ વોઝવેર છે એના બદલે આપણે સ્ટ્રક્ચરમાં ચેન્જ કરીએ છીએ કે ભાઈ વોઝવેર પ્લસ સબ્જેક્ટ અને પાછળ માત્ર આપણે ક્વેશ્ચન માર્ક એડ કરીએ છીએ. એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો were they finding the solution of problem. તો જેમાં વેર ધે એટલે કે કર્તા તરીકે ધે છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે વેરનો યુઝ થાય છે. વર્તમાન કૃદંત, કર્મ અને અન્ય શબ્દો. Was Minnie preparing lunch yesterday night? Yesterday noon. Was Minnie preparing lunch yesterday noon? Were you playing
ખોખો લાસ્ટ મોર્નિંગ. વેર યુ પ્લેઇંગ ખોખો લાસ્ટ મોર્નિંગ એટલે કે લાસ્ટ મોર્નિંગમાં તમે કે ભાઈ ખોખો રમતા હતા. Was Morgan searching an old material? Was Morgan searching an old material? Where Minnie and Morgan. કે અહીંયા મિની એન્ડ મોર્ગન એટલે તે બહુવચન બની જાય છે, એટલા માટે મેં અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે વેરનો યુઝ કર્યો છે કે વેર મિની એન્ડ મોર્ગન fighting with each other in the garden last night. તો વિદ્યાર્થી મિત્રો, આ છે સહાયકારક ક્રિયાપદ ના યુઝથી બનતા પ્રશ્નાર્થ વાક્ય, જેનું સ્ટ્રક્ચર છે વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ અભ્યાસ કર્યો હકાર નકાર અને પ્રશ્નાર્થના સ્ટ્રક્ચર ચાલુ ભૂતકાળનું. હવે આપણે WH પ્રકારના જે ક્વેશ્ચન છે તેનો અભ્યાસ કરવાનો છે. તે પહેલાં આપણે જે 3 સ્ટ્રક્ચર છે હકાર નકાર અને પ્રશ્નાર્થ તેનો અભ્યાસ કરીશું, અથવા તો ખાલી આપણે એને રિપીટ કરીશું. તો એફર્મેટિવ એટલે કે હકારનું સ્ટ્રક્ચર થાય છે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ દેન આગળ આપણે જોઈએ તો નકાર વાક્ય જોયું. તો નકાર વાક્યની અંદર એટલે કે નેગેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવમાં માત્ર આપણે સ્થાનને એક્સચેન્જ કર્યું, તો વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ઇન્ટ્રોગેટિવની સાઇન. તો આ જે સ્ટ્રક્ચર છે તેને હું વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે જ્યારે આપણે એક્ટિવ પેસિવ અથવા તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટને સમજીએ ત્યારે આપણને ટેન્સના સ્ટ્રક્ચર મુજબ એક પણ પ્રકારની ક્વેરી હોવી જોઈએ નહીં. એટલા માટે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં આપણે WH પ્રકારના ક્વેશ્ચન જોયા. તો એમાં પહેલાં WHનું યાદી બનાવી લે. તો કે વુ, વોટ, વેન, where, whom, whose, which, why, how many, and how much. તો WH પ્રકારના પ્રશ્નો ચાલુ ભૂતકાળમાં કેવી રીતે બનાવવામાં આવે છે, અથવા તો જ્યારે WH પ્રકારના ચાલુ ભૂતકાળના ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે ત્યારે આપણે એનો આન્સર કઈ રીતે લખી શકીએ તે આપણે જોઈએ. Who was shouting yesterday? Who was shouting yesterday? તો જેમાં આપણને who એટલે કે કર્તા વિશે પૂછવામાં આવેલું છે. તો મિસ્ટર બીન was shouting
yesterday. ત્યારબાદ વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે. વોટ વેર ધે purchasing? What were they purchasing? તો they થી આન્સર લખશું આપણે. They were purchasing domestic things. કે તેઓ ડોમેસ્ટિક એટલે કે ઘરની જે યુઝફુલ વસ્તુઓ છે તેને ખરીદે છે. ત્યારબાદ આપણે જોઈએ વેન. તો વેન થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે સમય પૂછવામાં આવે છે. વેન વોઝ Morgan arriving? When was Morgan arriving? Morgan was arriving at 9 p.m. yesterday. કે જ્યારે આપણે સમય વિશે પૂછવાનું હોય છે, ટાઈમ વિશે પૂછવાનું હોય છે ત્યારે આપણે વેન થી પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારબાદ છે વેર. વેર થી આપણે સ્થળ વિશે. વેર થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે સ્થળ વિશે પૂછવામાં આવે છે. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. વેર ધે arranging function. એટલે કે તેઓએ કયા ફંક્શનને અરેન્જ કર્યું હતું. તો પહેલા સબ્જેક્ટ એટલે કે they were arranging function in the garden. ત્યારબાદ whom. whom એટલે ઓબ્જેક્ટ તરીકે કરતા એટલે કે કોને. whom was to whom was she calling yesterday? To whom એટલે કે કોને તેણીએ ગઈકાલે કોલ કર્યો હતો. તો she was calling to her brother yesterday. કે જેમાં સબ્જેક્ટ પછી સહાયકારક ક્રિયાપદ અને જે વર્તમાન કૃદન છે તે. તો હવે છેલ્લે આપણે whom જોયું. આગળ જોઈએ તો whose. whose એટલે કોનું. માલિકી પૂછવા માટે. whose mobile was Martin purchasing? Whose mobile was Martin purchasing? So Martin was purchasing
ધ મોબાઈલ ઓફ his brother. એટલે કે આમાં આપણે મિનિંગ સાથે કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી, પણ સ્ટ્રક્ચર મુજબ જોયા તો કે ભાઈ માલિકી એટલે કે એના ભાઈ પાસેથી એને મોબાઈલ ખરીદ્યો અથવા તો લીધો. ત્યારબાદ જોયા તો whose પછી છે which. એટલે કે કઈ. which book was Minnie reading? कि which book was Minnie reading? કે મિની કઈ બુક રીડ કરતી હતી. સો Minnie was reading a tragic book. ત્યારબાદ છે વાય. વાય છે તે કારણ દર્શાવવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો વાય આર દે shouting? Why are they shouting? Sorry, past tense એટલે કે where. Why were they shouting? So they were shouting because there is water problem. અથવા તો પાસ્ટ ટેન્સ છે એટલે આપણે અહીંયા વોઝનો યુઝ કરીશું કે ધેર વોઝ, કે તેઓ શાઉટિંગ કરતા હતા કારણ કે વોટર પ્રોબ્લેમ હતો એટલા માટે. તો આપણે વાય સુધી જોયું. આગળ જોઈએ તો વાય પછી આપણે જોઈએ એક્ઝામ્પલ ઓફ હાઉ મેની એન્ડ હાઉ મચ. હાઉ મેની આપણને ખબર જ છે કે હાઉ મેની માટે આપણે જ્યારે કાઉન્ટેબલ વસ્તુ વિશે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણે હાઉ મેનીનો યુઝ કરીએ છીએ. સો હાઉ મેની chocolates were they eating? How many chocolates were they eating? આન્સર આપણે લખીશું કે they were eating 20 chocolates. ત્યારબાદ WH માં લાસ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ તો હાઉ મચ. તો હાઉ મચનો યુઝ જ્યારે નોન કાઉન્ટેબલ વસ્તુ હોય છે એટલે ગણી ન શકાય તેવું, જેવી રીતે હાઉ મચ પેટ્રોલ was he filling in tank? સો સબ્જેક્ટ તરીકે આપણે હીને લેશું. he was filling 10 liter petrol in tank. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા WH પ્રકારના જે ચાલુ ભૂતકાળમાં બનતા પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો ચાલુ ભૂતકાળને પૂર્ણ કર્યા બાદ હવે તેને લગતું થોડું હોમવર્ક જોઈ લઈએ.
હોમવર્કની અંદર તમારે પહેલાં જેમ આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં કીધું હતું તેમ સ્ટ્રક્ચર ઓફ all three sentences with two examples. એટલે કે જે ત્રણેય પ્રકારના એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ તેનું સ્ટ્રક્ચર લખવાનું છે અને તેની સાથે તમારે એના બે એક્ઝામ્પલ લખવાના છે હોમવર્કમાં. ત્યારબાદ WH પ્રકારના જે દરેક પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એન્ડ their answers. એટલે કે WH પ્રકારના જેટલા પણ આપણે સેન્ટેન્સ જોયા તેના એક્ઝામ્પલ તમારે ક્વેશ્ચન પણ જાતે બનાવવાના છે અને તેના આન્સર પણ જાતે બનાવવાના છે. થેન્ક યુ.